ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 5 એની અંદર આજે આપણે જોઈશું ગરીબીના કારણો. અગાઉ આપણે બે કારણો વિશે ચર્ચા કરી હતી. એક હતું ગ્રામીણ ગરીબીના કારણો અને બીજું હતું ઐતિહાસિક કારણો. હવે આજે આપણે જોઈશું આર્થિક કારણો, એટલે કે ગરીબીના આર્થિક કારણો કયા છે. તો આર્થિક કારણોની અંદર પહેલો પોઈન્ટ છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધતું પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે. હવે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા મતલબ શ્રમિકો દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે કેવું હોય છે? ઓછું. કઈ રીતે? તો ભારતની અંદર સિંચાઈની સગવડો કેવી છે? અપૂરતી, અભાવ છે. ટેકનોલોજી પણ પૂરતા પ્રમાણમાં નથી. શિક્ષણ અને તાલીમની પણ ઉણપ રહે છે. આ ઉપરાંત મૂડીરોકાણનો દર પણ ઓછો હોય અને વસ્તીનું ભારણ જે ખેતી ક્ષેત્ર કહીએ વધારે છે, એને કારણે ઉત્પાદકતા નીચી રહે. ઉત્પાદન ઓછું થાય તો શું થાય કે ખેડૂતોની આવક પણ ઓછી રહે અને ગરીબી ધીમે ધીમે વધતી રહે છે. એના પછી બીજો પોઈન્ટ આપણે જોઈશું કે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. ખેતી માટે જમીન ખૂબ જ મહત્ત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. હવે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી, આ અગાઉ પણ આપણે આ બાબત જોઈ ગયા કે દેશની અંદર જમીન અને સંપત્તિની વહેંચણી કેવી છે? અસમાન, બધાને સરખા પ્રમાણમાં મળેલી નથી. એટલે કે ખેતી માટે જમીન એક મુખ્ય બાબત ગણાય છે, મહત્ત્વની છે. પણ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન શું હતું કે ભારતમાં જમીનદારી પ્રથા અસ્તિત્વમાં હતી. જમીનદારી પ્રથામાં શું હોય છે કે જે જમીન હોય એના માલિક મુઠ્ઠીભર જે લોકો કહીએ, મોટા જમીનદારો કહીએ, એમના હાથમાં હોય, એમની પાસે વધારે જમીન હોય. જ્યારે બીજી તરફ શું હોય છે કે જમીન પર ખેતી કરનાર ખેત મજૂરો હતા. હવે જમીન પર ખેતી કરનારા કોણ હોય? ખેત મજૂરો, કે જેમને પોતાની માલિકીની જમીન ન હોવાથી ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. હવે ખેતીની અંદર જે શ્રમ કરે, કાર્ય કરે, જે ખેત મજૂરો કહીએ, એમની પોતાની માલિકીની જમીન હતી નહીં, એટલે વધારે મૂડીરોકાણ ખેતી ક્ષેત્રમાં એ લોકો કરે નહીં, એમને રસ પણ ન રહે. પરિણામે શું થયું કે ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા ધીમે ધીમે નીચી રહી અને ગરીબીનું પ્રમાણ વધી રહ્યું. વધારે પ્રમાણમાં જો મૂડીરોકાણ ખેતી ક્ષેત્રે કરવામાં ના આવે તો ઉત્પાદન ઓછું થાય અને ધીમે ધીમે ગરીબીનું પ્રમાણ વધતું જાય છે. એના પછી ત્રીજો પોઈન્ટ આપણે જોઈશું કે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. હવે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ મતલબ ઓછો વિકાસ, એટલે કે આ યાદ રાખજો કે બીજી પંચવર્ષીય યોજનાથી શું થયું કે જે ભારે પાયાના ઉદ્યોગો કહીએ, મોટા ઉદ્યોગો કહીએ, એને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના ગૃહ ઉદ્યોગો કે જેમને રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે, તેની અવગણના થઈ. હવે જે નાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે કે જેમનો આવકની અંદર મોટો ફાળો હોય પણ એ ઉદ્યોગોની અવગણના કરવામાં આવી, મતલબ એને ધ્યાનમાં લેવામાં આવ્યા નહીં. સરકારે બીજી પંચવર્ષીય યોજનાથી મોટા ઉદ્યોગોને વધારે મહત્ત્વ આપ્યું, પરંતુ ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ પ્રમાણમાં જોવા મળી અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું. આ ઉપરાંત બીજું શું હતું કે ખેતીની સાથે જે સંકળાયેલા ઉદ્યોગો છે, પશુપાલન ઉદ્યોગ હોય, ડેરી ઉદ્યોગ હોય, મત્સ્યપાલન હોય, એ બધાનો પણ વિકાસ કેવો છે દેશની અંદર? ઓછો. એટલે કે દેશની અંદર મોસમી બેકારીનું પ્રમાણ પણ વધી ગયું અને તેને કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. એના પછી ચોથું કારણ આપણે જોઈશું કે ઝડપથી વધતા ભાવો.
યુદ્ધ, દુષ્કાળ કે નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં ઝડપથી વધારો થાય છે. ઝડપથી વધતા ભાવો મતલબ કે ભાવ વધારો એટલે કે કોઈ વાર યુદ્ધની પરિસ્થિતિ હોય, દુષ્કાળ પડે, ઉત્પાદન ઓછું થાય, વધારે પ્રમાણમાં માંગ હોય, ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ જાય, તો આ બધા કારણોને શું થાય કે જે ચીજવસ્તુ અને સેવાઓ હોય એના ભાવ ઝડપથી વધી જાય, જેને પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિ ઘટી જાય છે. એટલે કે ભાવ વધી જાય તો શું થાય કે જે ઓછી આવકવાળા લોકો હોય એમની ખરીદ શક્તિમાં પણ ઘટાડો થાય, વધારે વસ્તુ ઝડપથી ખરીદી શકે નહીં અને એમનું જીવન ધોરણ પણ નીચું જાય છે, જેને કારણે ગરીબીનું પ્રમાણ વધી જાય છે. એટલે કે ભાવ વધારો અથવા ઝડપથી વધતા ભાવો એ પણ ગરીબીનું એક કારણ ગણાય છે. એના પછી પાંચમું આપણે જોઈશું કે બેરોજગારીનું ઊંચું સ્તર અથવા તો બેરોજગારી, ગમે તે પોઈન્ટ તમે યાદ રાખી શકો કે બેરોજગારીનું ઊંચું સ્તર, બેરોજગારીનું ઊંચું પ્રમાણ અથવા તો બેરોજગારી. તો ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર નભે છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 જ પાક લેવાય છે. હવે ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓની અંદર વસવાટ કરે છે, એટલે કે ખેતી ક્ષેત્ર પર આધાર રાખે. પણ મોટાભાગની જે ખેતી હોય કેવી હોય છે? વરસાદી ખેતી હોય, મતલબ કે વર્ષની અંદર 1 કે 2 વખત જ પાક લેવામાં આવતા હોય. એટલે કે ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં શું જોવા મળે છે? મોસમી બેરોજગારી. તો મોસમ પ્રમાણે જે લોકો બેરોજગાર રહેતા હોય, બેકાર બનતા હોય, એવી બેરોજગારીનું પ્રમાણ વધુ રહે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા બેરોજગારી વધે છે. બીજું કારણ છે કે આપણા દેશની અંદર વસ્તીનું પ્રમાણ ઝડપથી વધે છે. સંયુક્ત કુટુંબ પ્રથા વધારે પ્રમાણમાં જોવા મળે અને એ પણ ખેતી પર વધારે પ્રમાણમાં લોકો આધાર રાખતા હોય. એટલે કે ખેતી પર વસ્તીનું જે ભારણ વધે એને કારણે પણ બેરોજગારી વધી જાય. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ. હવે ગામડાઓની અંદર શું હોય તો ખેતી ક્ષેત્ર સિવાયના જે ઉદ્યોગો કહીએ એનો વિકાસ થયેલો હોતો નથી. લોકો પણ વધારે પ્રમાણમાં નિરક્ષર જોવા મળે. જે શ્રમની ગતિશીલતા કહીએ એ પણ કેવી હોય છે? ઓછી. કે ગામડાના લોકો રોજગારી માટે બીજી જગ્યાએ જે શ્રમિકો જતા હોય કમાવા માટે, રોજીરોટી મેળવવા માટે એનું પ્રમાણ પણ ઓછું હોય. વગેરેને કારણે પણ બેરોજગારીનું પ્રમાણ વધે છે અને જે ગરીબીનું એક કારણ બને છે. કે આ બધા કારણોને લીધે શું થાય? બેરોજગારીનું પ્રમાણ વધી જાય અને બેરોજગારી વધુ હોય એટલે ગરીબીનું પ્રમાણ પણ વધતું જાય છે.